वाह क्या सीन है, वाह क्या सीन है। જો ભાઈ ચૂંટણી ચાલી રહી છે, સત્તાનો જંગ, આઈપીએલ, ઈરાન, ઇઝરાયલ, યુએસના ભૂલી ના જતા. બરોબર. આમ તો આપણે તો નહીં ચાલતા એટલે આપણે બહુ વાંધો નથી. બરોબર બરોબરની વાત ભૂલી જાઓ. શું ચાલે છે ભાઈ? ઇમ્પેક્ટ આવી જજો. બંગાળમાં સૌથી મેઇન ઓપોઝિશન તરીકે બીજેપી આવી ગઈ છે. બરોબર ભાઈ. ભાજપનો સૂર્યોદય લેફ્ટ અને કોંગ્રેસનો સૂર્યાસ્ત. ભાજપનો બધે સૂર્યોદય જ હોય ભાઈ. એકદમ પૈસા તો જો કેટલું છે આમની જોડે. આમના જોડે છે ચણા મમરા. આમની જોડે ફૂલ પ્લેજ આર્મી છે, આખી આર્મી. હા, તમે લોકો ચા જીતવાના દો. થોડું મોટું કંઈક કરવું પડશે, જોરદાર. તાણા કંઈક જીતશો, બાકી તો તમારા લખણ લાગતા નહીં પાછા આવવાના. જનતાને ભાઈ, જનતાની પથારી પડી રહી છે. થોડું શરમ આવતી હોય તો આવી જાઓ, થોડું હરખું કામ કરો થોડું. જનતા બિચારી કશું બોલી ના કે જનતા કંઈક બોલે તો દેશદ્રોહી થઈ જશે હમણાં ફટ લઈને. આજકાલ તો વિડીયો બનાવવા પથારી ફરી જાય છે. એટલે સિક્કાવાળો વિડીયો વાયરલ છે. સિક્કો ડિલીટ કરી નાખી દેનો વિડીયો ભાઈ. બોલો, મોદીજીને ખોટું લાગી ગયું. પાછા કે દિવસથી 50 કિલો ગાલી ખાઉં છું તો એક વિડીયો બરાબર હું જતો હતો તમારો. એવું છે આ બધું. ભાજપની મજબૂતી સૌથી અગત્યના કારણો. ધ્રુવીકરણ. ધ્રુવીકરણ તો કરવું જ ને ભાઈ. લેફ્ટ કોંગ્રેસનું પતન, આરએસએસનો વિસ્તાર, ઓહો, મોદી ઇફેક્ટ, ભ્રષ્ટાચાર અને હિંસા. વાહ ભાઈ વાહ. શું છે બંગાળમાં ભાજપનું ચાલવાનું કારણ જો ચોખ્ખું લખવું પડે છે. ધ્રુવીકરણ કરે છે લેફ્ટ કોંગ્રેસ. કોંગ્રેસ લેફ્ટ તો ઓલરેડી પતી જાય છે. કોઈક નવી પાર્ટી લાવો તો હું તો કહું આમને જો જવાનું હોય ને કંઈક કરો, બીજું કંઈક કરો કરો, લોકોને ઓપ્શન આપો. આરએસએસનો વિસ્તાર. આરએસએસ ભાઈ સાહેબ સરકારી ખાતા છે. દેશના ઝંડાન બંધાન બહુ મોટી વસ્તુ છે. આપણે નહીં બોલવું. કેમ બીક લાગે છે? ત્યારે મારા આ બધા આવી ઘેર આવી મારા બધા નહીં બોલું, જવા દો. મોદી ઇફેક્ટ તો સજ ને ભાઈ. માર્કેટિંગ એટલું કરે તમે આંખોમાં રાતે સપનામાં મોદી આવતો હશે આ જગ્યાએ. જો ચૂંટણી ચાલતી હશે ને, પોસ્ટર, બેનરો, એક વસ્તુ નહીં મૂકી હોય. મોબાઈલમાં ફોન કરો તો મોદીજી બોલતા હશે, હલો, મન કી બાત, ફન કી બાત, આ તે ને રેલીઓ કરવાની. દેશ દુનિયામાં કામ જાય માં ફડાવા. ચૂંટણી ટાઈમે રેલીઓ તો ભાઈ યાદ કરે છે. લોકો 70-80 વર્ષે રેલીઓ કરવી એ બી મજબૂતીનું કામ છે. મશરૂમ કામ આવી રહ્યા છે હવે બધા આગળના ખાધેલા. રોજ કસરત કરી, યોગા કરીને ફૂલ ફ્લેજ તૈયાર થઈને રિબિંગ કાપો, રેલી કરો. બે જ કામ. જનતા જાય માં ફડાવા. ભ્રષ્ટાચાર હિંસા પશ્ચિમ બંગાળમાં. એક તો આ ડોન છે પશ્ચિમ બંગાળનો. કોરબો લોરબોમ કરી ઓમ કરીને પથારી ફેરવતો હોય તો ત્યાં બધું ચાલતું હોય. બાકી જો ત્યાંની જનતાને આપણું આમ તો આ વિડીયો તો ઉડાર ભાઈએ જોવાના. આપણો સવાલ ત્યાંથી પહોંચવાનો નહીં, પણ જે બી વોટ હાલતા હોય સમજી વિચારીને હાલો. ફ્યુચરિસ્ટિક એટલે વિચારો તમારે કયા નેતા તમારા માટે સારા છે, કયા નેતા તમારા માટે કંઈક સારી વસ્તુ કરશે, એ બધું તમારે વિચારવાનું. ભાજપ કોંગ્રેસ કરતાં બધા નેતા જોવાનો. નેતા હરખો હોય, ભણેલો નહીં, હોશિયાર નેતા હોય જે તમારા પ્રજાના પ્રશ્નો સમજતો હોય એવાનો વોટ આપીને આગળ કરજો.